हेलो विद्यार्थी मित्रों, છેલ્લી વિડિયોમાં આપણે જોયું હતું કે પાસ્કલ ત્રિકોણની મદદથી આપણે સહગુણકો લઈ અને જે બધા વિસ્તરણના નિરીક્ષણો કરેલા હતા એ નિરીક્ષણનો ઉપયોગ કરી અને હવે સીધું વિસ્તરણ કરી શકાય છે। બે પદ હોય, દ્વિપદી હોય તો દ્વિપદી એની ઘાત ગમે તેટલી હોય એનું વિસ્તરણ આપણે કરી શકીએ છીએ। પણ સવાલ એ થાય કે આ રીતનો પાસ્કલ ત્રિકોણ હોય तो पास्कल त्रिकोण में धारो कि हवे a + b ની 100 घात आपेली होय तो a + b ની 100 घात माटे आ पास्कल त्रिकोणनी આપણે 101 ની લાઈન લખવી પડે તો આ ઘાત 0 છે ત્યારે સહગુણક 1 આવે છે। આપણે ગયા પીરિયડમાં વિસ્તરણ કરીને જોઈ લીધું છે। થોડાક મેં વિસ્તરણ અહીંયા લખેલા હતા, પાછું ન ખ્યાલ હોય તો બેઝ કરીને જોઈ લેજો। આ 1 एक घात હોય તો સહગુણક આ રીતે બને, પદમાં આવતા વિસ્તરણના પદમાં આવતા સહગુણકો 1 1 હશે। બે ઘાત હોય તો સહગુણકો 1 2 1 હશે। તો એવી રીતે ત્રણ ઘાતમાં 1 3 3 1 સહગુણક આવે અને એમ લેતા જાઓ તો 6 ઘાત હોય ત્યારે સહગુણક 1 6 15 20 15 6 1 આવે। તો આ રીતે a + b ની 6 ઘાતનું વિસ્તરણ લખવું હોય તો તમે આવી રીતે લખી શકો છો કે a + b ની 6 ઘાત બરાબર। હવે તમને ખબર છે કે પહેલા પદની ઘાત 6 થી શરૂ થઈને ઉતરતા ક્રમમાં એક એક ઘટતા આવે છે અને બીજા પદની ઘાત 0 થી શરૂ કરીને ચડતા ક્રમમાં એક એક વધતા 6 સુધી આવે છે અને એના સહગુણકો આવી રીતે લખાશે। તો આપણે અહીંયાથી એમ લખીએ સહગુણક 1 a ની 6 ઘાત b ની 0 ઘાત વત્તા સહગુણક 6 a ની 5 ઘાત b ની 1 ઘાત 1 ઘાત ન લખો તો ચાલે વત્તા 15 a ની 4 ઘાત b ની 2 ઘાત વત્તા 20 a ની 3 ઘાત b ની 3 ઘાત વત્તા 15 a ની 2 ઘાત b ની 4 ઘાત વત્તા 6 a ની 1 ઘાત b ની 5 ઘાત a ની 1 ઘાત ન લખો તો ચાલે અને છેલ્લે a ની 0 ઘાત b ની 6 ઘાત। હવે અહીંયા b ની 0 ઘાત એટલે 1 જ થાય, આ ન લખો તો ચાલે। અહીંયા પણ a ની 0 ઘાત 1 જ થાય, ન લખો તો ચાલે। તો આ રીતે આ વિસ્તરણ સીધું લખાઈ ગયું। તમારે ઓલું આ છૂટું પાડવાની જરૂર નથી કે a + b ની 6 ઘાત એટલે a + b નો ઘન ગુણ્યા a + b નો ઘન અથવા તો a + b નો વર્ગ ગુણ્યા a + b નો વર્ગ ગુણ્યા a + b નો વર્ગ આવી રીતે છૂટું પાડીને વિસ્તરણ કરવાની જરૂર નથી, બરાબર। તો આ સીધું આપણે વિસ્તરણ લખી શકીએ છીએ। બે પદની ઘાત ગમે તેટલી હોય આ રીતે પાસ્કલ ત્રિકોણની મદદથી સહગુણકો શોધી અને આ આપણા જે અવલોકનો હતા એનો ઉપયોગ કરીને વિસ્તરણ સીધું લખી શકાય છે, બરાબર। તો આ આપણા માટે કામનું છે। પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે જેમ જેમ ઘાત વધતી જશે, મોટી થતી જશે એમ આ લાઈન પાસ્કલ ત્રિકોણની મોટી થતી જશે। તો 100 ઘાત હોય તો ક્યાં સુધી લાઈન લખવી પડે હે ને? હાલો ને 100 ઘાતની ક્યાં વાત કરીએ, અહીંયાથી 10 ઘાત હોત તો 10 ઘાત હોય a + b ની 10 ઘાતમાં પદોની સંખ્યા 11 થાય, એક વધારે। તો મતલબ એમ થયો કે 11 સહગુણકો વાળી લાઈન આવે। જો અહીંયા 6 ઘાત છે તો પદોની સંખ્યા 1 2 3 4 5 6 ને 7 થઈ ગઈ, તો આ 7 સંખ્યા વાળી લાઈન આવે છે ને, 7 સહગુણકો વાળી લાઈન આવી। તો 10 ઘાત હોય તો 11 સહગુણકો વાળી લાઈન આવે। તમે અહીંયા જોઈ શકો છો મારા બોર્ડમાં 6 ઘાત સુધીમાં તો લિમિટ આવી ગઈ। હવે તમે એવું પેજમાં બનાવો તો ઘણી બધી જગ્યા જોઈએ લખવા માટે અને ટાઈમ પણ જોઈએ। તો હવે આ સમસ્યાનું નિવારણ કેમ કર્યું? સંચયનો ઉપયોગ કરીને। સંચય તમને ખબર છે NCR, બરાબર? NCR આમ તમે લખો છો NCR અથવા બીજો સંકેત આમ પણ લખો છો NCR અથવા ત્રીજો સંકેત આમ પણ લખો છો CN, R। આ બધા NCR ના સંકેત છે, સંચયના સંકેત છે। તો હવે તમે અહીંયાથી આમ નિરીક્ષણ કરશો ને, આ બધી પાસ્કલ ત્રિકોણની સંખ્યાઓનું નિરીક્ષણ કરશો ને તો આવું જણાશે કે આનું તમારે સૂત્ર ધ્યાનમાં લેવાનું છે અને સૂત્ર શું છે
NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ગુણાકારમાં n માઈનસ r ફેક્ટોરિયલ. ક્રમચય સંચય શીખી ગયા છો, સંચય નું આ સૂત્ર છે બરાબર. હવે હું છે ને અહીંયાથી આ પ્રકારનો સંકેત વાપરીશ બરાબર. ગમે તે સંકેત વાપરી શકાય છે. અહીંયાથી જો 1 ને કેમ લખાય, અહીંયા તો અચ્છા ઘાતાંક ને હવે તમે n સમજો છો, ઘાતાંક ને તમે n સમજશો તો 0 ઘાત છે તેમાં કઈ સવાલ નથી. 0 કોઈ પણ 0 ઘાત એક જ આવે એટલે એમાં કોઈ સહગુણક હોય જ નહીં. એ સીધે સીધો જવાબ 1 હોય. 1 હશે તો તમારે અહીંયાથી આમ લખવાનું છે આવી રીતે કે 1C0 બરાબર ને. 1C0 એટલે 1 થાય, તમને ખબર છે ને. 1C0 એટલે 1 થાય અને એવી જ રીતે 1C1 એટલે 1 થાય. આ તમને ખબર હોવી જોઈએ. અહીંયાથી જો હવે 2 થી 2 ઘાત છે તો તમારે અહીંયા લખવાનું 2C0. 2C0 બરાબર 1 થાય, યાદ હશે. અને આ 2C2 થાય, સોરી 2C1 થાય. 2C1 એટલે બરાબર 2 થાય બરાબર. અને આ થશે 2C1 2C2 2C2 એટલે 1 થાય હે ને. પછી આ 3 ઘાત છે તો અહીંયાથી તમારે સમજવાનું 3C0 3C0 એટલે 1 થાય. સંચયનું સૂત્ર બરાબર યાદ રાખવાનું. સંચયના અમુક સીધા ઉપયોગમાં આવતા સૂત્રો પણ ધ્યાનમાં હોવા જોઈએ. તો 3C0 એટલે 1 અને 3C1 બરાબર 3, 3C2 બરાબર પણ 3 થાય અને 3C3 બરાબર 1 થાય. આ સંચયની સાથે આપણે એને જોડીએ છીએ, સરખાવીએ છીએ. 4 ઘાત હોય તો 4C0 બરાબર 1 થાય, 4C1 બરાબર 4 થાય, 4C2 તમારે સૂત્ર ગણીને જોઈ લેવાનું 6 આવશે અને 4C3 બરાબર 4 થાય, 4C4 બરાબર 1 થાય. બધા પદ તમારે સૂત્રમાં મૂકીને જોઈ લેવાના, ચેક કરી લેવાનો. આ જ કિંમત આવશે. અને તમારી પાસે ટૂંકા સૂત્ર પણ હશે. ટૂંકા સૂત્ર એટલે હું શું કહેવા માંગુ છું કે ધારો કે આમ છે કે NC0 તો હંમેશા 1 જ હોય. NC0 હંમેશા 1 જ હોય અને NCN પણ હંમેશા 1 હોય. આ ટૂંકા સૂત્ર સીધા ગમે એ સંખ્યા હોય, પ્રાકૃતિક સંખ્યા હોય એના માટે આ સીધું લાગુ પડે, 1 જ આવે. એટલે આપણે બે બાજુ આ જે છેડે 1 છે ને એમાં એવી જ રીતે ઉપયોગમાં લઈએ છીએ. અને એમ જ પાછું બીજું આમ છે કે NCR બરાબર NCN - R થાય બરાબર. તો એનો મતલબ એમ થયો કે જો તમે 3C1 લખો છો તો 3 જવાબ આવે, તો 3C1 આમ 3 - 1 લખો એટલે 2, તો 3C2 નો જવાબ એ 3 જ આવે બરાબર. એટલે આ પણ ધ્યાનમાં રાખવાનું. અચ્છા આમાં આના ઉપરથી એક આ પણ છે કે NC1 બરાબર NCN - 1 આ પ્રમાણે હોય તો જવાબ હંમેશા n જ આવે બરાબર. તો આ સીધા સૂત્રો છે બધા. તો આનો ઉપયોગ તમારે કરવાનો અહીંયા અને એ રીતે કિંમતો લેતા જવાની. અને જેમાં આનો ઉપયોગ નથી થતો એમાં સૂત્ર NCR નું સૂત્ર જે છે એ ઉપયોગમાં લઈને ગણતરી કરીને જવાબ શોધવાનો બરાબર. પણ આનું મહત્વ એ છે મોટી ઘાત હોય ત્યારે વિસ્તરણ કરવામાં બહુ જ આસાની રહી છે. હું હમણાં તમને એક્ઝામ્પલ આપીશ, ઉદાહરણ સમજશું એટલે ખબર પડે. તો 5C0 એટલે શું? 1. 5C1 એટલે શું? 5. 5C2 એટલે 10. 5C3 એટલે 10. 5C4 એટલે 5 અને 5C5 એટલે 1. તો તમે આટલા સુધીમાં નિરીક્ષણ કરી લીધું હશે કે જે ઘાતાંક છે n ની કિંમત છે ત્યાં એક n ની કિંમત લઈને સંચય શરૂ થાય છે 0 થી અને પૂરું થાય છે તે n ની કિંમત સુધી. અહીંયાથી તમે n ની કિંમત 3 લીધી તો 3C0 જો 0 થી સ્ટાર્ટ થયું પછી 0 1 2 3 સંચય પૂરું થઈ જાય. જ્યારે n જેટલો r થઈ જાય NCR ની નો સંકેત છે એમાં n જેટલો r થઈ જાય એટલે ત્યાં અટકી જાય, પછી આગળ વ્યાખ્યાયિત ન થાય.
ધારો કે 3c4 લખો હોય તો વ્યાખ્યાયિત નથી, બરાબર? તો આ અહીંયા પૂરું થઈ જશે. તો દરેક નું એવું બને છે 4c0 0 થી સ્ટાર્ટ થાય 1 2 3 4 4 એ પૂરું. કદાચ ઘાતાંક 6 છે તો 6 માં એક થશે, 6 માં શું થશે કે 6c0 બરાબર 1 થાય. અહીંયાથી 6c1 બરાબર 6 થાય. જો 0 પછી 1, હવે શું લઈશ 2 લઈશ તો 6c2 બરાબર 15 થશે, ગણી લેવું, બરાબર? પછી 6c3 બરાબર 20 થશે અને 6c4 બરાબર 15 થશે. 6c5 બરાબર 6 થશે અને 6c6 બરાબર 1 થશે. તો મતલબ એવો થયો કે આના ઉપરથી તારણ એવું નીકળે કે ગમે તેટલી ઘાત હોય અહીંયા તમારે સહગુણક જોતા હોય તો એને સંચયમાં રજૂ કરી દો, તમને આરામથી મળી જશે. તો આખો પાસ્કલ ત્રિકોણ બનાવવાની જરૂર નથી, છે ને? મજાદાર વાત. તો આ બહુ મજાની વાત થઈ ગઈ, આપણા માટે બહુ અનુકૂળ વાત થઈ ગઈ કે આખો પાસ્કલ ત્રિકોણ હવે બનાવવો નહીં પડે. સીધું જેટલી ઘાત હોય અહીંયાથી સંચય શરૂ કરી દો ક્રમમાં, બરાબર? હવે આપણે 10 ઘાતની વાત કરતા હતા તો 10 ઘાત હોય તો શું થાય? આપણે શું કરવાનું? આ a + b ની 10 ઘાત. તો 10 ઘાત હોય તો આપણે શરૂ કરવાનું 10c0 થી. સહગુણક મૂકવા છે 10c0 પછી 10c1 પછી 10c2 પછી 10c3 10c4 10c5 પછી 10c6 10c7 10c8 10c9 10c10, બરાબર? તમે પેલા સહગુણક લખી નાખ્યા. 11 પદ થવા જોઈએ ને, 10 ઘાત છે 11 પદ થવા જોઈએ તો 11 પદ થશે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 પદ થશે. હવે શું કરવાનું છે કે a ની ઘાત છે એ 10 થી શરૂ કરીને ઉતરતા ક્રમમાં આવશે. a ની ઘાત છે 10 થી શરૂ કરીને ઉતરતા ક્રમમાં આવશે. એક એક ઘટાડતા જવાની અને a ની ઘાત લખતા જવાની. એક એક ઘટાડતા જાઓ, a ની ઘાત લખતા જાઓ, છેલ્લે a ની 0 ઘાત બને. a ની 0 ઘાત આપણે નથી લખી કેમ કે એક જ થાય એટલે 4. હવે b ની ઘાત 0 થી શરૂ થાય, એક એક વધારતા જવાની. તમારે આમ ભૂલ ન પડે એના માટે લખવું હોય તો લખવાનું, એમાં કોઈ વાંધો નથી. લખો તો છે ઠીક છે, ન લખો તો ચાલે. હવે b ની 0 ઘાત થી શરૂ થાય અને એક એક વધારતા જવાની. b ની ઘાત ચડતા ક્રમમાં આવે તો b ની ચડતા ક્રમમાં ઘાત લખતા જાઓ 2 3 4 5 6 7 8 9 and 10 અને બધાયની વચ્ચે સરવાળો થશે. બધાયની વચ્ચે સરવાળો થશે. લ્યો, હવે તમારે માત્ર કરવાનું શું? આ સંચયો સહગુણકો છે એની કિંમત મૂકવાની, બરાબર? અને જવાબ આવી જશે, વિસ્તરણ થઈ ગયું. આ છે જાદુ, પાસ્કલ ત્રિકોણનો જાદુ. અને પાસ્કલ ત્રિકોણની સરખામણી કરી સંચયથી. આ તો યોગાનુયોગ છે ને, બરાબર ને? સંચય સાથે આ જોડાઈ ગયું, હે ને? તો ક્રમચય સંચય વખતે તમને આવું ખ્યાલ નહીં હોય કે સંચયનો ઉપયોગ આમે થશે. આ સૂત્રનો ઉપયોગ આ પણ હોઈ શકે, બરાબર? તો આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે આવું જે આપણે 10 ઘાત માટે લખ્યું એવી ગમે તેની ઘાત માટે કરી શકાય. તો આને આપણે વ્યાપક સ્વરૂપમાં ફેરવી દઈશું. વ્યાપક સ્વરૂપ એટલે n ઘાતમાં આને રજૂ કરવું છે. તો n ઘાતમાં કેમ રજૂ થાય જોઈએ. ચાલો n ઘાતમાં હોય તો શું કરવાનું? a + b ની n ઘાત. તો હમણાં આપણે સમજ્યા તેમ સંચયમાં સહગુણકો રજૂ થશે, બરાબર? nc0 થી આપણે સ્ટાર્ટ કરશું અને છેલ્લે ncn સુધી સહગુણકો ખતમ થશે, પૂરા થશે, હે ને? તો આવી રીતે આપણે દર્શાવવાનું રહે. તો
a plus b ની n ઘાત નું વિસ્તરણ આપણે આવી રીતે બતાવશું nc0 પછી nc1 પછી nc2 nc3 હવે આમાં તો પૂરું ક્યાં થશે ncn સુધી પૂરું થશે છે ને પણ આપણે હવે બધાય પદ નહીં લખીએ આપણે ડોટ 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 કરી દઈશું બરાબર તો ડોટ 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 અહીંયા આવી જશે અને છેલ્લે આપણે એમ કહી દઈએ કે અહીંયા છેલ્લું છે એ ncn છે છેલ્લે બીજું પદ એ લખીએ આપણે nc1 અને છેલ્લે આવશે nc આ nc n-1 અને છેલ્લું આવશે ncn બસ આવી રીતે આપણે બતાવી દઈએ હવે હું ડોટ ડોટ માં એને છેલ્લા પદ મૂકી દઈશ પણ એ પહેલા આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે a ની n ઘાત થી શરૂ કરીને ઉતરતા ક્રમમાં આ ઘાત લખવાની છે એટલે એક એક ઘટાડતા જવાની હવે n ની કિંમત જાણીતી નથી એટલે આપણે ઘાત ઘટે છે એવું દર્શાવવા માટે એક એક માઈનસ કરતા જશું તો પહેલા આપણે a n લીધા અહીંયા a n-1 એક ઘાત ઓછી થઈ હજી એક માઈનસ કરો એટલે -2 આવે હજી એક ઘાત ઓછી કરો એટલે -3 આવે હવે આ નો ખ્યાલ આવે તો સમજવાની વાત એ છે બહુ સરળ છે કે અહીંયા તમે જે કિંમત લખો ને અહીંયા માઈનસ કરો હે ને જો nc0 તો n-0 n જ આવે અહીંયા nc1 તો n-1 થઈ ગયું અહીંયા nc2 તો અહીંયા શું લખવાનું n-2 અહીંયા nc3 તો a n-3 તો હવે અહીંયા શું થશે a n-1 આમ થશે બરાબર અને અહીંયા શું થશે a n-n હે ને બરાબર હવે b માં જુઓ તો b માં તમારે શું ધ્યાનમાં રાખવાનું અહીંયા જે હોય એ જ ઘાત લખી નાખવાનું r આ ncr માં r ની કિંમત છે એ જ ઘાતમાં આવશે અહીંયા b ની 1 ઘાત b ની 2 ઘાત b ની 3 ઘાત અહીંયા b ની n-1 ઘાત અને b ની n ઘાત આવું થશે અને બધાની વચ્ચે સરવાળો આવે છે હવે અહીંયા આપણે છેલ્લા પદ લખી નાખ્યા છે એટલે હું 3 ડોટ લખી નાખીશ 3 ડોટ નો મીનિંગ અનંત સુધી ચાલે છે આમ કન્ટિન્યુ જે છેલ્લું પદ આવે ત્યાં સુધી ચાલે છે એવું સમજો તો આ રીતે આ દ્વિપદી ની n ઘાત નું વિસ્તરણ થઈ ગયું અને આ જે વિસ્તરણ લખીએ છે એને જ દ્વિપદી પ્રમેય કહેવાય છે આ જ દ્વિપદી પ્રમેય છે બરાબર તો દ્વિપદી પ્રમેય કેમ બને છે એ આપણે આ જોયું તો આવી રીતે આપણે એને લખી શકીએ હવે આને n-1 ઘાત તો ન લખાય તો તમે એને શું લખશો અહીંયાથી તમે એને કરી નાખશો કે આ માઈનસ અંદર ગુણાય છે n કેન્સલ થઈ જાય માઈનસ માઈનસ પ્લસ 1 થાય એટલે આ પદ છે એ તમારે a ની 1 ઘાત લખવાનું અને અહીંયા n-n 0 થઈ જાય એટલે 0 ઘાત લખવાનું બરાબર તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ ઘાત છે આવી રીતે 1 લખાશે અને અહીંયા 0 થઈ જશે બરાબર હવે આપણું ત્રીજું ઓબ્ઝર્વેશન હતું કે બધી ઘાતનો સરવાળો ઘાતાંક જેટલો થઈ જાય a b ની ઘાતાંક જેટલો થઈ જાય તો અહીંયા a b નો ઘાતાંક n છે તો સરવાળો n થશે n + 0 n આ સરવાળો કરતા જાઓ બધામાં n-2 + 2 2 કેન્સલ n-3 + 3 3 કેન્સલ n એ 1 + n-1 તો 1 કેન્સલ n અને અહીંયા તો 0 + n થઈ ગયો તો ઘાતનો સરવાળો n થઈ જાય બરાબર તો આ રીતે આપણે જે પરિણામ મળ્યું છે આને કહેવાય છે દ્વિપદી પ્રમેય આનું નામ દ્વિપદી પ્રમેય હવે આની સાબિતી ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આપવામાં આવે એટલે એ તમે આપણા માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિતી આપવી જરૂરી નથી ટેક્સ્ટ બુકમાં આપેલી છે તમે જોજો સમજજો તમે આ ચેપ્ટર શીખી ગયા છો તો તમને એ ખ્યાલ આવી જશે બરાબર પેલું ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં n = 1 p(1) સત્ય છે n = k p(k) સત્ય છે એમ ધારો છો અને n = k+1 માટે p(k+1) સત્ય છે કે નહીં ચકાસો છો આવું થઈ જાય તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પરિણામ સાચું છે
દરેક પ્રાકૃતિક સંખ્યા n બિલોંગ્સ ટુ n માટે સાચું છે એમ કહેવાય. બરાબર. તો એ રીતે આ સાબિતી આપવાની છે. અને ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ જ એ છે કે આવું જે તારવેલું પરિણામ હોય એ સત્ય બતાવવું. બરાબર. તો આપણે આપ્યું છે આ પરિણામ, તો એ દ્વિપદી પ્રમેય તરીકે પ્રસ્થાપિત થઈ ગયું, સાબિત થઈ ગયું, એટલે પ્રસ્થાપિત થઈ ગયું. રાઈટ. હવે આનો આપણે ઉપયોગ કરવાનો. અચ્છા, હવે આ છે સરવાળો. તો સરવાળા સ્વરૂપમાં તમે આને દર્શાવી શકો છો સિગ્મા ના આધારે. સિગ્મા એટલે શું? સરવાળો, સમેશન સિગ્મા. તમને ખ્યાલ હશે કે આવી રીતે હોય ને કે સિગ્મા a રેસ ટુ r અને r ની કિંમત 0 થી n સુધીની હોય. આનો મીનિંગ શું થયો કે અહીંયા તમારે r ની કિંમત 0 થી સ્ટાર્ટ કરીને લેતા જવાની. બરાબર. સરવાળો લાગતો જાય આમ 0 થી સ્ટાર્ટ કરીને n સુધી લેતા જવાની. 0 પછી 1 પછી 2 પછી 3 પછી 4 અને એ રીતે આમ કન્ટિન્યુ ત્યાં સુધી છેલ્લે n આવે ત્યાં સુધી. તો આવડો મોટો સરવાળો છે એ આ એક જ સંકેતમાં સિગ્મા થી રજૂ થઈ જાય. અચ્છા, તમારી પાસે આમ હોય કે સિગ્મા n r સ્ક્વેર. બરાબર. સિગ્મા r સ્ક્વેર, r ની કિંમત 0 થી n, તો તમે શું લખો? 0 સ્ક્વેર, r ની કિંમત લેવાની છે હવે. સ્ક્વેર એમ રહેશે તો 1 સ્ક્વેર, 2 સ્ક્વેર અને છેલ્લે n સ્ક્વેર. પણ થાય સરવાળો, દરેક પદમાં સરવાળો થાય. તો આ સિગ્માનો અર્થ છે સરવાળો આવી રીતે એ બને. બરાબર. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ જ વસ્તુનો ઉપયોગ કરીને આ આખો સરવાળો આપણે સિગ્મા સ્વરૂપમાં દર્શાવશું. તો સિગ્મા સ્વરૂપમાં દર્શાવવું છે તો આપણે આમાંથી એમ નિરીક્ષણ એમ કરીએ કે n છે બધામાં સરખો રહે છે. એટલે આપણે અહીંયા સંચયમાં n આમનેમ રાખીએ. બરાબર. આ સંચયમાં n આમનેમ રહે. કિંમત તો ફરે છે અહીંયા 0 1 2 3 એવી રીતે n સુધી. જેમ અહીંયા 0 1 2 3 એવી રીતે n સુધી કિંમતો ફરતી હતી. એ બધામાં એમનેમ જ રહ્યો તો છે ને. તો અહીંયા r ઘાતમાં લખ્યો. બરાબર. અહીંયા બે ઘાત છે એમનેમ જ રહી છે. 0 1 2 3 આધારનું પદ ફરે છે, બદલાય છે, તો અહીંયા r રાખ્યો હતો. અને એ r ની કિંમત 0 થી પછી n બતાવી હતી. તો અહીંયા એવી જ રીતે આ સ્થાનમાં 0 1 2 3 આવે છે ક્યાં સુધી? n સુધી. તો અહીંયા આપણે r લખશું. અને r ની કિંમત 0 થી n બતાવશું, કેમ કે 0 1 2 3 થી n સુધી છે એટલે આમ બતાવશું. હવે રહી વાત આની, તો a અને b ની ઘાત હવે દર્શાવવાની છે. તો a અને b ની ઘાતમાં શું જોવા મળે છે કે b ની ઘાત જુઓ. પહેલા b ની ઘાત આ અહીંયા જે r ની કિંમત છે એટલી જ આવે છે. 1 1 2 2 3 3 n - 1 n - 1 n n. તો r ની કિંમત જે છે એ જ b ની ઘાત છે, તો આપણે b ની r ઘાત લખી દેશું. બરાબર. અને અહીંયા જુઓ r ની જે કિંમત છે અહીંયા n માંથી માઈનસ થાય છે. 3 બાદ થયા n - 3, n - 1 બાદ થયા n - n - 1, n બાદ થયા n. તો r ની કિંમત છે એ બાદ થાય છે n માંથી. n એમ રહે છે. તો અહીંયા આપણે લખશું n - r. તો આ જે આપણે દર્શાવ્યું, બરાબર. આ શું દર્શાવ્યું? આ કોના બરાબર દર્શાવ્યું? તો કે આ આખો સરવાળો છે એને આપણે આ રીતે દર્શાવ્યું. અને એ પદ આવ્યું a + b ની n ઘાત. તો આ આપણે દર્શાવ્યું એ આખું સિગ્મા સ્વરૂપમાં a + b ની n ઘાત નું વિસ્તરણ દર્શાવ્યું કહેવાય. બરાબર. સિગ્મા સ્વરૂપમાં a + b ની n ઘાત નું વિસ્તરણ દર્શાવ્યું કહેવાય. તો આ આપણે યાદ રાખવાનું છે એક અવલોકન તરીકે. આ યાદ રાખજો. શું? a + b ની n ઘાત બરાબર સિગ્મા r બરાબર 0 થી n ncr a ની n - r ઘાત b ની r ઘાત. તમે આ બેનો સરવાળો કરશો એટલે n જ થશે. બરાબર. n જ થશે. તો હવે મારે 101 ઘાત નું વિસ્તરણ કરવું હોય તો હું સિમ્પલી આમ લખી શકું a + b ની 101 ઘાત બરાબર સિગ્મા r બરાબર 0
થી 101 101 CR A ની 101 માઈનસ r ઘાત b ની r ઘાત આવી રીતે હું દર્શાવી શકું. હવે r ની કિંમત કેવી? r ની કિંમત અહીંયા તમારે મર્યાદા બાંધવાની. એ તો સ્વાભાવિક છે 101 સુધી જ આવશે. કદાચ ન લખો તોય ચાલે પણ આવે એવી રીતે. બરાબર? તો r ની કિંમત આવે 0 લેસ ઓર ઇક્વલ r લેસ ઓર ઇક્વલ 101 r belongs to n. બરાબર? આ એની મર્યાદા કહેવાય. તો આ ધ્યાનમાં રાખવાનું. તો આપણે દ્વિપદી પ્રમેય તારવી લીધું. સાબિત નથી કરવાના, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરી શકાય એ આપણે ધ્યાનમાં રાખવાનું. બરાબર? તો હવે આના ઉપરથી કેટલાક નવા પરિણામ બને છે એ આપણે જોવાના છીએ. ચાલો હવે આપણે કેટલાક વિશિષ્ટ વિકલ્પો જોવા છે. એમાં સૌથી પહેલું છે કે જે આપણે દ્વિપદી પ્રમેય હમણાં લખેલું હતું. દ્વિપદી પ્રમેય આપણે આમ લખ્યું હતું કે a b ની n ઘાત બરાબર nc0 a raised to n b raised to 0 plus nc1 a raised to n minus 1 b raised to 1 plus nc2 a raised to n minus 2 b raised to 2 plus up to plus nc n minus 1 a raised to 1 b raised to n minus 1 plus nc n a raised to 0 b raised to n. આવી રીતે આપણે દ્વિપદી પ્રમેય દર્શાવ્યું. હવે આની અંદર જો a બરાબર x હોય b બરાબર -y હોય તો શું થાય? તો આપણે જોવાનું છે, એ પરિણામ સમજવાનું. તો a બરાબર હું મૂકી દઉં છું x અને b બરાબર મૂકી દઉં છું -y ની n ઘાત. સમજો બરાબર? તો nc0 a એટલે x ની n ઘાત, b એટલે -y ની 0 ઘાત વત્તા nc1 x ની n-1 ઘાત, b એટલે -y ની 1 ઘાત વત્તા nc2 x ની n-2 ઘાત અને -y ની 2 ઘાત વત્તા હું થોડુંક અહીંયા વધારે પદ લખું છું nc3 x ની n-3 ઘાત -y ની 3 ઘાત વત્તા nc4 x ની n-4 ઘાત -y ની 4 ઘાત plus up to plus ncn x raised to 0 અને -y raised to n. આવી રીતે વિસ્તરણ ખતમ થશે. બરાબર? પણ હવે આને સમજવાનું શું કે આના ઉપરથી બનશે એવું કે x y ની n ઘાત બરાબર આપણને મળશે nc0 x ની n ઘાત -y ની 0 ઘાત એટલે 1 નથી લખવું. અહીંયા nc1 x ની n-1 ઘાત અને -y ની 1 ઘાત એટલે -1 થાય દોસ્તો. -y થાય. -y થાય છે તો એમાં માઈનસ છે હું અહીંયા લખી નાખું છું. આ માઈનસ અહીંયા અને y એમને લખું છું. બરાબર? પ્લસ nc2 x ની n-2 ઘાત અને -y નો વર્ગ પ્લસ y થઈ જાય સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ nc3 x ની n-3 ઘાત અને -y નો ઘન -y નો ઘન થઈ જાય એટલે માઈનસ આગળ લખી નાખશું આપણે. આ -y
ક્યુબ બને એનો માઈનસ આગળ અને અહીંયા y ક્યુબ લખી નાખશું પ્લસ nc4 x raised to n minus 4 અને માઈનસ ની ઘાત પ્લસ યુગ્મ ઘાત હોય એટલે પ્લસ થઈ જાય y ની 4 ઘાત અને પ્લસ અપ ટુ પ્લસ ncn. હવે અહીંયા જોવાનું છે આ x ને 0 ઘાત તો 1 પણ આ જે આવશે એ આપણે આવી રીતે દર્શાવશું કે આ જે માઈનસ અચ્છા અહીંયા -1 ની n ઘાત લખી નાખશું. શું કામ આમ કરીએ છે? કેમ કે આમાં આપણને ખબર નથી કે n યુગ્મ છે કે અયુગ્મ હોઈ શકે, અયુગ્મ હોઈ શકે. જો યુગ્મ હશે તો અહીંયા ધન આવશે, પ્લસ આવશે. -1 ને કોઈ પણ ઋણ સંખ્યાની યુગ્મ ઘાત એટલે ધન સંખ્યા થઈ જાય અને કોઈ પણ ઋણ સંખ્યાની અયુગ્મ ઘાત એટલે ઋણ સંખ્યા થઈ જાય. બરાબર? આ આપણે ખબર છે ને? હા ભાઈ. તો -1 ની n ઘાત આપણે છૂટું અહીંયા દર્શાવશું કેમ કે આપણે અત્યારે આઈડિયા નથી કે n કેવો છે, યુગ્મ છે કે અયુગ્મ છે. તો આવી રીતે દર્શાવશું. તો x ની 0 ઘાત એટલે 1 નથી લખતા અને y ની n ઘાત આ દર્શાવશું. તો આવું પરિણામ આપણને મળે. આના પરથી સમજવાનું શું છે કે દ્વિપદી પ્રમેયમાં તો પ્લસ નિશાની સાથે વિસ્તરણ બતાવ્યું છે પણ માઈનસ આવે તો વચમાં તો માઈનસ વચમાં આવે તો વિસ્તરણ આવું થશે. જ્યારે પણ એની અંદર અયુગ્મ ઘાત બનતી હશે બીજા પદની, આ બીજા પદમાં માઈનસ લાગુ પડે છે. દ્વિપદી પ્રમેયમાં બે પદ હોય ને, પહેલું પદ x છે, બીજું પદ -y કન્સિડર કરવાનું છે. તો બીજા પદમાં માઈનસ આવે છે તો એમાં અયુગ્મ ઘાત જ્યારે હશે એટલે કે આ જે r ની કિંમત છે ને દ્વિપદી પ્રમેયમાં અહીંયા r ની કિંમત જ્યારે અયુગ્મ હશે ત્યારે અહીંયા નિશાની બારે માઈનસ આવી જશે. જો આ અહીંયાથી તમે આ નિરીક્ષણ કરજો તો તમને ખ્યાલ આવશે કે આ અયુગ્મ છે તો નિશાની માઈનસ આવી ગઈ. અહીંયાથી પણ આ અયુગ્મ છે તો નિશાની માઈનસ આવી ગઈ. અહીંયાથી પણ અહીંયા જો આગળ અયુગ્મ 5 ઘાત લખ્યો તો એમાં નિશાની માઈનસ આવી જાય. બરાબર? તો આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. યુગ્મ હશે તો પ્લસ જ લેવાનું છે. આ યુગ્મ હશે તો 12 પ્લસ જ. તો 2 છે 2 યુગ્મ કહેવાય પ્લસ જ આવે, 4 યુગ્મ કહેવાય પ્લસ જ આવે. અહીંયા પણ n યુગ્મ હશે તો -1 ની યુગ્મ ઘાત એટલે પ્લસ થઈ જશે, હે ને? અને અહીંયા જો n અયુગ્મ હશે તો -1 ની અયુગ્મ ઘાત માઈનસ થઈ જશે. નિશાની આવી રીતે બનશે. તો માઈનસ વાળા પદ હોય અને એની n ઘાત, n એટલે ગમે તેની પ્રાકૃતિક સંખ્યા ઘાતમાં હોય તો વિસ્તરણ દર્શાવવા માટેનું આ સૂત્ર થઈ ગયું, ડાયરેક્ટ લખી શકાય. બરાબર? તો આ એક પરિણામ થયું. હવે આ એક પરિણામ આપણે જોઈ લીધું. હવે બીજું પરિણામ આપણે જોવું છે. ચાલો જોઈએ. a plus b ની n ઘાત માં nc0 a raised to n b raised to 0 plus nc1 a raised to n minus 1 b raised to 1. હવે તમને દ્વિપદી પ્રમેય યાદ રહી જવું જોઈએ, કેમ લખાય છે એ આઈડિયા આવી જવો જોઈએ. પ્લસ nc3 a raised to n minus 3 b raised to 3 plus up to plus. હવે હું ડાયરેક્ટ છેલ્લું લખીશ ncn a raised to n minus n b raised to n. n minus n એટલે 0 સમજી લેવાનું. બીજું પરિણામ આવું છે કે જો a બરાબર 1 હોય અને b બરાબર x હોય તો મિત્રો કદાચ કલર પેનમાં ઝાંખું દેખાય તો જરાક સહન કરી લેજો. બરાબર? હવે a બરાબર 1 અને b બરાબર x હોય તો આપણે અહીંયા મૂકી દઈએ. a બરાબર 1 લખું છે અને b બરાબર x લખું છે. આમ થશે 1 x ની n ઘાત. તો એનું પરિણામ આવું બનશે nc0 1 ની n ઘાત અને x ની 0 ઘાત એટલે 1 થાય, ન લખો તો ચાલે. nc1 1 ની n - 1 ઘાત અને x ની 1 ઘાત પ્લસ nc2 1 ની n - 2 ઘાત અને x ની 2 ઘાત પ્લસ nc3
3 ઘાત x ની 3 ઘાત ને પ્લસ અપ ટુ પ્લસ ncn 1 ની n માઈનસ n ઘાત એટલે 0 ઘાત જ અને x ની n ઘાત. તો સાદુરૂપ શું બનશે કે 1 પ્લસ x ની n ઘાત બરાબર આપણને મળે nc0 1 ની n ઘાત એટલે 1 અને x ની 0 ઘાત એટલે 1 એટલે 1 ના લખો તો ચાલે. પછી nc1 1 ની n માઈનસ 1 કોઈ પણ ઘાત હોય 1 ની તો એક જ જવાબ આવે. એટલે હવે સમજાવીશ નહીં, સીધું 1 લખી નાખીશ તો આ 1 થઈ જશે. 1 એ ન લખો તો ચાલે, ગુણાકારમાં તો હોય જ તો x આવશે nc2 x2 થશે બરાબર ને, સમજી જાજો. પ્લસ nc3 x3 અને એ રીતે આગળ વધતા ncn xn કાયનું વિસ્તરણ થઈ ગયું. મિત્રો આ વિસ્તરણનો ઘણો બધો ઉપયોગ થાય છે. 1 x ની n ઘાત નું વિસ્તરણ ઘણો બધો ઉપયોગી છે. એટલે તમે એને યાદ રાખજો આવી રીતે કે 1 x ની n ઘાત છે તો nc0 થી સ્ટાર્ટ થાય અને અહીંયા જે પદ આવે એ જ ઘાત x ની બની જશે. પેલું પદ હંમેશા 1 છે, ઓન્લી 1, અને બીજું પદ કાઈ પણ હોય એની ઘાત અહીંયા દર્શાવાશે. તો એ અહીંયા જે કિંમત લખો છો એ જ ઘાતમાં આવશે. 1 લખો છો 1 ઘાત, 2 લખો 2 ઘાત, 3 લખો 3 ઘાત, n લખો n ઘાત. તો આ બીજું પરિણામ થઈ ગયું, બીજું વિશિષ્ટ પરિણામ થઈ ગયું. હવે ત્રીજું વિશિષ્ટ પરિણામ છે, એમાં થોડોક માઇનોર ચેન્જ છે, માઈનસ આવે છે બરાબર. એ આપણે આમાં સમજી લઈએ કે કેવી રીતે માઈનસ થાય છે. અહીંયા ત્રીજા પરિણામમાં માત્ર ત્રીજું પરિણામ રેડ પેન થી બતાવું છું, આમાં ને આમાં બતાવી દઉં છું. ત્રીજું પરિણામ અહીંયા p બરાબર -x લખી નાખવાનું. તો હમણાં જ આપણે સમજાય એમ કે બીજું પદ ઋણ આવે તો એની અયુગ્મ ઘાતમાં નિશાની માઈનસ થશે, બીજો કાઈ ફેર નહીં પડે. તો અયુગ્મ ઘાત આવે ત્યારે નિશાની માઈનસ થઈ જાય. અહીંયા આ માઈનસ આવશે, -x સમજવાનું. ત્રીજા પરિણામ માટે b બરાબર -x સમજવાનું. તો અયુગ્મ ઘાત અહીંયા છે, અહીંયા માઈનસ, અહીંયા માઈનસ તો લખશું જ આપણે, આ માઈનસ ના માઈનસ, અહીંયા પણ માઈનસ. હવે તો હું અહીંયાથી આમ લખું છું 1 - x ની n ઘાત બરાબર nc0 - nc1x plus nc2 x2 ડાયરેક્ટ લખું છું minus nc3 x3 અને પ્લસ અપ ટુ પ્લસ. અહીંયા ફરીથી વિચારવાનું -1 ની n ઘાત, કેમ કે n યુગ્મ અયુગ્મ હોય એના ઉપર આ આધાર રાખે, આવું વિસ્તરણ થઈ જશે. તો અયુગ્મ ઘાત વાળા પદમાં આગળ નિશાની માઈનસ આવશે. હા, આપણે ધ્યાનમાં રાખવાનું. તો આ પરિણામ 3 છે. પરિણામ 3 આવી રીતે બનશે. શું લીધું આપણે? a બરાબર 1 લીધું અને b બરાબર -x લીધું. તો આવી રીતે આવી જશે. બરાબર? તો પરિણામ 3 આપણે સમજી લીધું. હવે મિત્રો દ્વિપદી પ્રમેયના અનુરૂપ જે પરિણામ આપણે સમજવાના હતા એ સમજી લીધા છે. આવતા પીરિયડમાં એટલે કે આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1 શરૂ કરીશું. રાઈટ? તો ત્યાં સુધીમાં આ જેટલા પરિણામ અને દ્વિપદી પ્રમેય બરાબર યાદ રાખી લેજો, એના અવલોકનો બરાબર સમજી લેજો અને એનો ઉપયોગ કરીને પછી આપણે આગળ પ્રશ્નો સોલ્વ કરવાના થશે, ઉકેલવાના થશે. રાઈટ? તો હવે મળીએ છીએ આવતા વિડીયોમાં. આવજો. ત્યાં સુધી તમારી કાળજી લેજો. ઓકે? you